આ તો મારા પૂજનના વિચારો જતા રહ્યા છે, વિસરી ગયા છે. જાણે સૂર્યપ્રકાશ પડતા એ સવારની જે ઝાકળ બિંદુ હોય તે જાણે અલોપ થઈ જાય એમ હું તો નીકળી જ ગયો છું આ લોકોના મનમાંથી. અને આ કૃષ્ણ પરમાત્મા જે કહે છે એનું જ માનીને આ મને હવે હવી પણ નથી આપતા. પણ ઇન્દ્રને તો ખબર હોય છે કે આ વિષ્ણુ છે, પરમાત્મા છે. પણ એને એવું થાય છે કે લીલા પણ જોઉં, એક બાજુ મન કહે છે કે લાવ એનું સામર્થ્ય પણ જોઉં. આવા અનેકવિધ ઉપચાર આપણે પણ આપણી સાથે કરતા હોઈએ છીએ. લાવ આટલું તપ પણ કરી જવું, શું મળે છે? આ ઉપાસના કરી જવું, શું મળે છે? આ શાસ્ત્ર ભણી જવું, શું મળે છે? તપાસવા હોય છે, પરમાત્માને તપાસવાની કોશિશ ન કરતા. પણ આ તો વિચાર આવી ગયો એટલે પછી એ વિચાર એનો અનર્થ શરૂ કરી દે છે. ઇન્દ્ર જાણે અતિશય કોપાયમાન હોય એમ ચારે બાજુથી ધોધની જેમ વરસે, એક એક ફોરો મોટા મોટા ધોધ જેવો વરસે છે. અને બધી જ જેટલી પ્રજા, ગોવાળિયાઓ આકુળ વ્યાકુળ થઈ જાય છે. ગાયો ગોધન આમથી આમ દોડે છે, બધું વેર વિખેર થઈ જાય છે. સમજ નથી પડતી શું થઈ રહ્યું છે અને શું થશે. યાદ એકમાત્ર કૃષ્ણ પરમાત્માને કરે છે. કનૈયા પાસે જાય છે. પરમાત્મા કઈ કહેતા નથી, પરમાત્મા કહે છે ગિરિરાજ જેની પૂજા કરવા માટે મેં તમને સૂચવ્યું છે એ પૂજા અવશ્ય થઈને રહેશે, ગભરાતા નહીં. પણ આવામાં પૂજા શું, પ્રાણ પણ નથી રહેવાના. એટલામાં પરમાત્મા કહે છે હું તમારી રક્ષા કરીશ. અને હળવારમાં એ પરમાત્મા ગોવર્ધન પર્વતને પોતાની ટચલી આંગળી ઉપર 7 દિવસ સુધી એમ કેમ કે છે આવી જાઓ મારી નીચે. એક પરમાત્માનું સ્મરણ કરશો, એક એને યાદ કરશો. મહાન આપત્તિ, મહાન વિઘ્નોમાંથી પરમાત્મા કોઈ પણ પ્રકારે શરણ આપી દેશે. બોલીએ શ્રી ગિરધારી લાલ કી જય. ઇન્દ્રનું અભિમાન ઉતરી જાય છે. ગિરિરાજજી પાછા પ્રસ્થાપિત થાય છે, વધુ સુંદર બની જાય છે પરમાત્માના સ્પર્શથી. ત્યારે કૃષ્ણ પરમાત્મા જ્યારે પૂજા થતી હોય છે ત્યારે પોતે ગિરિરાજની ઉપર એના જ સ્વરૂપે બિરાજમાન થાય છે, ખૂબ મોટા સ્વરૂપે. અને ત્યારે કૃષ્ણ પરમાત્મા સ્વયં કહે છે કે હું જ આ ગિરિરાજ છું. એવું કહીને ખૂબ મોટો ઉત્સવ થાય છે. આજે આપણું પણ પરમ સૌભાગ્ય છે કે ગિરિરાજ જે પરમાત્માએ ઉચક્યો, જે ટચલી આંગળીથી, એ પરમાત્માને જે પોતાના હૃદયમાં ધારણ કરીને બેઠા છે એવા પરમ પૂજ્ય ગુરુવર સ્વામી મહારાજ પણ પધાર્યા છે. ખૂબ દૂરથી આવે છે. એમના દર્શન એટલે ગંગાજીના દર્શન સમજજો, માનસરોવર કૈલાસના દર્શન સમજજો, કેદારનાથજીના દર્શન લઈ લેજો. કારણ કે કેદારનાથજી પાસે વાસવાડામાં ખૂબ સુંદર આશ્રમ છે. ત્યાંથી તેઓ ખાસ આ જ પ્રસંગને પવિત્ર કરવા આવ્યા છે. ખૂબ દેહને કષ્ટ આપીને આપ તાળી પાડો, પણ તાળીના યાચક આ ગુરુજી નથી. એમને ફરી વંદન કરીએ આપણે અને ફરી પ્રણામ કરીએ. પરમાત્માએ જે કહ્યું કે હું જ ગિરિરાજ છું, એમના જ શબ્દમાં કૃષ્ણ હતું અન્યતમમ રૂપમ ગોપ વિશ્રંભણમ ગતઃ શૈલોસ્મિતિ બ્રુવન. હું જ ગિરિરાજ છું. પરમાત્મા કહે છે હું જ ગિરિરાજ છું. ભૂરી બલિમાદત બૃહદ્વપુઃ. રીતે કૃષ્ણ પરમાત્માએ પોતે એલાન કરે એ ગિરિરાજજીને આપણે વંદન કરીએ, ખૂબ સુંદર ઉત્સવમાં સહભાગી થઈએ અને આપણા રોમ રોમને પુલકિત કરીએ, એનામય થઈ જઈએ. એવી પ્રાર્થના.